સતગુરુ મહારાજનો જય હો। બાપુ શ્રી ગોવિંદરામ મહારાજનો જય હો। ભરતરામ મહારાજનો જય હો। લાલજીરામ મહારાજનો જય હો। બાપુ શ્રી વકીલરામ મહારાજનો જય હો। પધારેલા હરિ ગુરુ સંતનો જય હો। તો નામ વિના કોઈ નવ તરે, અને આ ભવસાગર નિરાત વંદો નામને જ્યાં જ્યાં દેખું ત્યાં એ જી ડગમગ ડગમગ ડોલે નાવડી સમુદ્રની મોજા, સદગુરુ નાવિક જો હોય તો પલમાં ઉતારે ભોપા। સંત સમાગમ ને હરિ કથા તુલસી દુર્લભ દો, સુતદારા और वृक्ष भी वो तो घरो घर भी हो। सतगुरु महाराज આજનો પાવનકારી પુનિત પ્રસંગ ઇલોલ વાસણા ગામની ધર્મધરા ઉપર ભરતરામ બાપુની છત્ર છાયાની અંદર આ કાર્યક્રમ આકાર લઈ રહ્યો છે। જીવનમાં કોઈ મહાપુરુષની છત્ર છાયાની જરૂર પડે, જીવનમાં કોઈ મહાન પુરુષની છત્ર છાયાની જરૂર પડે, અને છાયા જો સમય મળી જાય તેના જીવન સફળ થઈ જાય। આ અવસર મહાન પુરુષો કે છે બહુ કિંમતી છે, સાથે સાથે કિંમતી છે ને સાથે સાથે લાસ્ટ એન્ડ ફાઇનલ પણ છે। આવો મોકો ને આવો સમય વારંવાર મળતો નથી, મળે આ જીવન ઘણા ખરાએ ખાધા પીધા પૂરું કરી નાખે, ઘણા ખરાએ તો વેવાઈને તો ધક્કા ખાવામાં જ કાઢી નાખે, ઘણા ખરાએ તો એકબીજાની સામે ડાબા ડોરા કાઢ્યામાં જ કાઢી નાખે, આડોશી પાડોશી મેર આવ્યો જ નહીં, ઘણા ખરાએ બેહણા કર્યા કાઢી નાખે। એને સરવાળો માર્યો છે સંતોએ। આ જીવન એમ કે કેવી રીતે લોકોએ પૂરું કર્યું એનું સંતોને ખબર છે। કેમ? તારી એક એક પલ જાય લાખની, તું તો મારા રે જપી લે એમણે કહ્યું એક પલ લાખની જાય છે, કેટલાની?
એ તો જ્યારે આ ભજનના શબ્દોની રચના થઈ તારે લાખ રૂપિયા કિંમત એ બહુ હતી. આજે તો કરોડની કહીએ તોય ઓછી પડે કે ના પડે? કરોડની કહીએ તોય ઓછી પડે. આ જીવનની એક એક પલ બહુ કિંમતી છે. અને સંતોનું તો કેવું એમ છે કે એક ઘડી આધી મેં પુનિયાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. વધારે નહીં, એક ઘડી નહીં, આધી ઘડી નહીં, આધી મેં પુનિયાદ તુલસી સંગત. કોઈ સંતમાં પુરુષનો સંગ થઈ જાય કોટી અપરાધ ટળી જાય કે ના ટળે? એમણે ગણતરી કરીને કહ્યું, કેલ્ક્યુલેટર કેદાર માર્યું તું એમણે. આ જગતની અંદર બધા સરવાળો માર્યા વગર હેડ્યા છે. જ્યારે સંતોએ તો સરવાળા મારીને કહ્યું તમારા જીવનના હિસાબ એમની જોડે છે કે નહીં? તમારા ગામ પંચાયત ની અંદર આખા ગામનો બાયોડેટા અમલીકન પંચાયત તલાટીકન હોય કે ના હોય? તા પંચાયતમાં ગામનો બધો બાયોડેટા તલાટીકન હોય તો આ તો તમારા જીવનનો બાયોડેટા અમલીકન હોય કે ના હોય? અમલીકન એટલે અહીં જઈને પૂછવાનું કશું કઈ જોડો ખોલો કોમ્પ્યુટર, કયું લશ્કર કઈ લડે છે, અત્યાર લગીને આ બધું કઈ ગયું. છતાં સંતોનું કેવું એમ છે કે જેટલું ગયું એને રડવા જેવું નથી. જે ગયું એને રડવા જેવું નથી. હવે જે બચ્યું છે, હવે જે રહ્યું છે, સંતોએ તાગ કાઢ્યો કે અગલી કો જાને દો, पिछली को जाने दो और बिचली को पकड़ लो. ખરું કે નહીં? આના એમ બહુ મજા આવે. આ જીવન એક જગ્યાએ સફળ થાય એવું છે. અમારે ભજન કરીને એટલે જમાદાર રસ્તા મળે કઈ ગયા હતા, અમે ભજન કરવા ગયા હતા કે આ ઉંમર ભજન કરવાની છે કે લીલા કરવાની? લીલા કરે એમને પૂછ્યા બોલે એમને તો આ ઉંમર ધ્યાનમાં ના આવે. એટલે સમય એ તમારા મારા માટે બહુ કિંમતી છે. ને આવા કોઈ મહાન પુરુષની છત્ર છાયા નીચે જો બેસવાનું મળે ને તો આપણે બધા ભાગ્યશાળી કહેવાય. આ નજર અંદાજ કરીને એને કાઢી ના નાખતા એટલા બધા આપણે ભાગ્યશાળી છીએ જેની કોઈ હદ અને સીમા નથી. હા, આ તો નજર અંદાજ આમ લાગે એવું થોડું, પણ એ તો ભાઈ જેની જોડે છે ને એની કિંમત ના હોય. એ ના હોય ને તાર કિંમત ખબર પડે. 70 વર્ષ છે કાકા ને ઘેરથી ઓફ થઈ ગયો. 70 વર્ષની ઉંમર થયેલી કાચી ઓફ થઈ ગયો. એટલે એકદા રડતા રડતા મારી કન આયા મને કે ભગત મેં કહો કે હારું તમારે કાચી હતા તારે મારે હારું હતું કે તમે ચમ કે 3 ટાઈમ ચા મેળીને પાતો હતો. ડોહા કરતી જોડે બેસતી હતી. અમે બે સુખ દુઃખ ની વાતો કરતા તો મારે ક્યાં બોલવા જેવું કહે રહ્યું જ નહીં. કે હવે શું કહ્યું તે પલપલિયા પાડવા માંડ્યા. તમે કહું શું કરવું છે કે ભગત હવે શું કરવું છે, મારા લાયક કઈક હોય કેજો. આ 70 વર્ષે વિઠ્ઠલ મહારાજ જેને થયા એને થોડું હાચવી લીધા જેવું ખરું નહીં. આ તો સુખ દુઃખ ની વાતો થાય ભાઈ. આ તો આ તમને લાગે એવું જે છે ને જેને છે ને એને એ તો ના હોય સીધા એની કિંમત ખબર પડે. એ તો આ છત્ર છાયા સીધા ના હોય સીધા ખબર પડે શું દશા થાય છે. હે આ છત્ર છાયા ના આ બધું શાંતિથી બેઠું હોય એમ તમને લાગે? એ ઊંઘી રે એમને ફોન કરી પૂછો શું સપના જોતો હોય. આ ઘણા ખરા તો 80% લોકો કાલમાં જીવે.
જમવાનું આમંત્રણ આવતીકાલે આવ્યું હોય તો આજ હોજે ઓછું ખાય. હેલો કાલ બપોર જમવાનું હે કે તે હોજે ઓછું ખાય. કાલ કાલ જવા હતું આજે નવો લુગડો ના પહેરેલો, હારા ના પહેરે કે કાલ પહેરવાનો કે. એટલે ઘણા ખરા તો કાલમાં જીવે છે, સંતો તો આજમાં જીવે છે, વર્તમાન સમય. આનું હમજ જીવ્યા એ જ ખરું. હમજ જીવ્યા એ જ ખરું. આ તો જીવન કેટલું કિંમતી છે, દેવોને પણ દુર્લભ છે. દેવતાઓ આવું શરીર માગે છે, દેવતાઓ આવું શરીર માગે છે, પણ દેવતાઓને મળતું નથી. એવા માગતા હતા. ભગવાને કહ્યું શું કરવા જોઈએ છે આ? શું કરવા જોઈએ? એને એ તો આ તમારું શરીર જોઈને એમને લાવી વરસ વિઠ્ઠલ. આ તો દેશી ભાષામાં તમને કહું, એમને અદેખાઈ આવે છે કે આ કાળા માથારો મોનવી મારો બેટો કે છે તઈ ડુગડે ઇસ્ત્રી ટાઈટ ફરે છે કે છે. અહીં ખીચું પાસે ખીચું પાછું, એ ચોર ખીચું પાછું. કેટલો ખીચવા વાળું તો પહેરી જ ફરે છે. અને અમારે દેવું કશું પહેરવાનું તે ને ઓમ નાશ્યું આ હેડ્યા વિઠ્ઠલ.